प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति। श्री महराज सुनाम, तेज कुंवरी श्यामा युगल को। पल पल करो हो प्रणाम, पल पल करो हो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजी ની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા વિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राज्य महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म अनुरागी धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंद के जे बूंद आ संसार में जेटला पण प्राणीओ आव्या छे एने धन्य धन्य करवानी छे। कारण के तारतमनो उद्देश्य ज ए छे के सुख शीतल करू संसार। આપણે જેટલી માત્રામાં તારતમ લીધો, જેટલી માત્રામાં ગ્રહણ કર્યો, એનું અર્જન કર્યું, ઉપાર્જન કર્યું, એ પ્રમાણે આપણને અસર કરે। ડોઝ તો દરરોજ આપણે લઈએ જ છીએ, પણ એ ડોઝ લીધા પછી આપણે પરહેજ કેવી રીતે કરી એ પ્રમાણે ડિપેન્ડ છે સુંદર સાચી, એ પ્રમાણે અસર કરશે। કારણ કે ડોઝ તો તમે કદાચ 3 વખત દિવસમાં લેતા પણ હોય, કોઈ પણ દવાના, શારીરિક દવાના, આ તો આત્મિક ડોઝ છે। શારીરિક દવાના તમે ભલે 3 વખત ડોઝ લો, પણ જ્યાં સુધી ડોક્ટરની સલાહ પ્રમાણે પરહેજ ન થાય
ત્યાં સુધી તમે 3 ડોઝ લો કે 4 લો, એ કઈ અસર કરે નહીં. એમ છે કે ડોઝ તમે એક સવારમાં પણ લેતા હશો, કારણ કે ઘણા બધા ગુરુજનો ચર્ચા, વાણી બધું જ શ્રવણ કરાવે છે. તો તમે 2 ટાઈમ પણ લેતા હશો કે 3 ટાઈમ પણ લેતા હશો, પણ જો એની સાથે સુંદર સાતજી પરહેજ થઈ જાય તો આ ખૂબ ગુણકારી છે. તુરંત જ એનું રિઝલ્ટ મળે. એટલે પરહેજ પણ કરવાનું. દવાની સાથે સાથે પરહેજ બહુ જ જરૂરી છે. એટલે આપણે બધા પરહેજ, એની અંદર હું પણ આવી ગઈ. એવું નથી કે હું તમને સંભળાવી રહી છું એટલે હું એનાથી પરે છું. ના ભાઈ, આ મૃત્યુલોકની અંદર પ્રાણનાથજીએ બધા જ ને કીધું છે કે એ ઉપર હવે શું કહું, બીજા નામ તે કહી ના લઉં. આની અંદર તો ત્રિગુણનો પણ સમાવેશ છે જ, પણ એ લેતા લેતા આપણા માટે સ્પેશિયલ દવા આવી છે, સ્પેશિયલ ઔષધિ આવી છે, સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે કે સર્વ રોગ નિદાન. એને બધા જ રોગોના, એને કયા ડોક્ટર કહેવાય? બધા જ રોગો જાણતા હોય. સર્જન આવ્યા છે આ સંસારમાં. પ્રાણનાથજી એક મોટી ઔષધિ લઈ, જડીબુટી લઈ અને સંસારમાં આવ્યા છે. એક એક આત્માઓનું કલ્યાણ કરશે. પણ એ જ્યારે આપણે એ ઔષધિ લઈ અને પછી પરહેજ કરતા થઈ જઈએ ને, અને એ પરહેજની વાત પણ વાણીમાં છે કે કેવી રીતે પરહેજ કરવો, કે રહેવે નિર્ગુણ હોય ભી, આહાર ભી નિર્ગુણ, સાફ દિલ સોહાગની, કભુ ન દુખાવે કિન. એ બધા પરહેજ છે કે કોઈને આત્માને હાનિ પહોંચે, કોઈની આત્માને ઠેસ પહોંચે એવા શબ્દ ન બોલવા, નકામો ક્રોધ ન કરવો, કોઈની ઈર્ષા ન કરવી, નિંદા ન કરવી, શાંત રહેવું, અને શાંત રહી અને પરમાત્માના ચરણની અંદર, પરમાત્માના ચરણોમાં સ્મરણ કરીએ. એ પરહેજ છે. પરહેજમાં એવું નથી કે આ નથી ખાવાનું ને આ નથી ખાવાનું. ખાવાના પણ પરહેજ છે કે રહેવે નિર્ગુણ. જ્યારે આપણે નિર્ગુણ ખોરાક ખાઈએ તો આપણી અંદર એટલી ઇન્દ્રિયો હલચલ ન કરે, પણ આપણે તામસ પ્રકારના ખોરાક ખાઈએ સુંદર સાથજી, તો ઇન્દ્રિયો પણ સશક્ત છે, મજબૂત છે, ને એને સપોર્ટ મળી જાય તો એ પણ અંદરથી બહુ જ હલચલ મચાવી દે, ખલબલી મચાવી દે. એટલે બધી જ રીતે જોવાનું છે આ ઔષધિ લીધા પછી. તો આવો કાલે આપણે વાત થઈ કે ગુણ લખવા બેઠી છે અમારી ઇન્દ્રાવતી. ચર્ચાની અંદર આપણે લગભગ ઇન્દ્રાવતી શબ્દ આપણે ઘણી વખત એ સ્વરૂપને આપણે ગણતરી નથી એટલી વખત પુકારતા હોઈએ છીએ. તો કાલે બન્યું એવું કે અમારી નીચે ફર્સ્ટ ફ્લોરમાં એક દાદા રહે છે. એને મને કીધું, એ સાંભળતા હશે 4-5 દિવસથી, તો એને નવીન લાગ્યું કે અરે હંસાબેન આ ચર્ચા તો સારી કરે છે, પણ ઈ એમ કેમ કહે છે કે ઇન્દ્રાવતી, અમારી ઇન્દ્રાવતી. તો કાલે હું નીચે ગઈ તો મને ઊભી રાખીને પૂછ્યું કે બેન, તમે જે નામ લ્યો છો એક બેનનું, ઇન્દ્રાવતી એ કોણ છે? પછી એને વિસ્તાર કરી અને સમજાવવામાં આવ્યા. નિષ્ઠાથી શ્રવણ કરે છે, પણ ક્યારેય કે મને પૂછવાની હિંમત નહોતી થતી કે હું પૂછું કે ન પૂછું. તમે મારી દીકરી જેવા છો એટલે મને એમ થયું કે એમાં શું, લાવને પૂછી જ લઉં. દાદા બહુ સારું થયું તમે પૂછી લીધું. આ એ ઇન્દ્રાવતી છે કે જે પ્રાણનાથ બની અને આ જગતમાં આવી છે. એ તમારા પણ પ્રાણનાથ છે ને મારા પણ પ્રાણનાથ છે, પણ એની આત્માનું નામ ઇન્દ્રાવતી છે.
પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ આ સંસારની અંદર એની આત્માનું નામ ઇન્દ્રાવતી રાખ્યું છે. એ ઇન્દ્રાવતી અગ્રેસર થઈ અને આ સંસારની અંદર જાગણી કાર્ય કરી રહી છે. એક એક જીવને જગાડી રહી છે. ખૂબ ખુશ થયા સુંદર સાથજી. કોઈ પૂછે ને તો એને ગળે ઘૂંટડો ઉતરી જાય ને એવી રીતે પ્રેમથી સમજાવવાનું. કારણ કે જો એક વાત એ પણ છે કે જાગેલાને તો જગાડવામાં ખૂબ મુશ્કેલી પડે હો. જાગેલા હોય ને, અડધા જાગેલા, એને જગાડવામાં ખૂબ મુશ્કેલી પડે. પણ જે બિલકુલ જાગેલા જ ન હોય અને પ્રથમ વાર તમે એને કહો ને તો તરત જાગી જાય. એને તરત જ એની પટરી દેખાય, એ લાઈન પર આવી જાય. અને જે લાઈન પર આવી ગયા છે ને એ પાછા સૂઈ પણ જાય છે ને પટરી ઉપરથી એની ગાડી પડી પણ જાય છે. એવા પણ ઘણા આપણને જોવા મળે છે. તો આવા કોઈ તમને સામેથી જિજ્ઞાસા કરીને પૂછતા હોય ને તો એને થોડુંક આપણે સામે જવાનું, થોડાક એ સામે આવે તો બધા જ જીવોનું કલ્યાણ કરવા માટે આ તારતમ આવ્યો છે. આ તારતમ જ્ઞાનને ભેગું કરી અને એને લોકરમાં મુકાતું નથી. એની અંદર તમે હૃદયની અંદર બધું ચિત્તની અંદર સ્ટોર કરી દેશો અને કોઈને આપણે નહીં કહીએ તો આ ક્યારે ખેલ પૂરો થશે સુંદર સાથજી. એટલે ઉતાવળ પણ છે કે જોઈ પણ લીધું છે ને જવું પણ છે, પણ જ્યાં સુધી 12,000 પૂરેપૂરી જાગી નહીં જાય ત્યાં સુધી શ્યામાજી પણ અહીંયા છે, રાજજી પણ અહીંયા છે. અમારી ઇન્દ્રાવતી, સુંદરબાઈ, આસબાઈ, અમલાવતી, 12,000 બ્રહ્મપ્રિયાઓ આ સંસારની અંદર જ છે. એટલે પ્રેમથી સમજાવવાનું. કારણ કે બ્રહ્મપ્રિયાઓનું લક્ષણ શું છે? પ્રેમ. એનો ખોરાક શું છે? પ્રેમ. અને જો એ પ્રેમની અંદર, એ જ્ઞાનની અંદર ચતુરાઈ, અહંકાર આવી જશે ને તો એ જ્ઞાન કાંઈ કામનું નથી. કાંઈ કામનું નથી એ જ્ઞાન. એક પણ ફાયદો નહીં થાય. પણ ના, એને જે એ ધર્મ હોય એનાથી પણ સમજાવવાનું, પણ બધા જનો આદર કરવાનો. અનાદર કોઈનો પ્રાણનાથજીએ પણ નથી કર્યો અને આપણા ગુરુજીએ પણ આપણને એ પણ શીખવાડ્યું છે. પણ કોઈ પણ શક્તિનો કે કોઈ પણ સ્વરૂપનો કે કોઈ પણનો આપણે નિંદા, ચુગલી કે અનાદર કરવાનો નથી. જે છે એ બધાને પરમાત્માએ જ બનાવ્યા છે. બધા જની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્માનો અંશ છે. એટલે જ કીધું પ્રાણનાથજીએ કે ઇનમે જો બ્રહ્મ સત્તા ન હોતી તો અદખિણ રહેનો ન પાવે. કે આની અંદર જો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા રાજજી મહારાજની સત્તા ન હોય તો એ અદક્ષિણ એક ક્ષણ માટે પણ ઊભો પણ ન રહી શકે. બધા જની અંદર એ પરમ તત્વ સમાયેલું છે, પણ એક અંશ માત્ર કેટેગરીના રૂપમાં છે. 500 રૂપિયામાં ગાંધીજી છે, 200ની નોટમાં છે, બધા જની નોટમાં ગાંધીજી પહેલેથી છેલ્લે સુધી છે. 1 રૂપિયાની નોટ નોટથી લઈને 500 સુધીની છે. પણ એકની ગણતરી 500ની સાથે કરી શકાય નહીં. હા, એને સમજાવી શકાય, એને એનું સ્થાન બતાવી શકાય, પણ અનાદર તો કરાય જ નહીં. કારણ કે 1 રૂપિયાની નોટ પણ એ 500ની અંદર જ સમાહિત થવાની છે. એટલે આપણે આ જાગણી કાર્ય કરતા હોઈએ ત્યારે ખૂબ ધ્યાન રાખવાનું સુંદર સાથજી. કોઈ દિવસ કોઈ જીવ છે, કોઈ, કારણ કે સંસારની અંદર કેટલા જીવો આવ્યા છે. બધા પાસે તારતમ ન પણ હોય અને નથી પણ એને તારતમની અંદર જે પ્રેમ છે એ પ્રેમથી સમજાવશું ને એટલે તુરંત જ સમજી જશે. એ ત્યાંના હશે તો તુરંત જ સમજી શકશે. પ્રેમની આ દુનિયામાં કોને જરૂર નથી સુંદર સાહેબજી. એક મારી કે તમારા આંગણાની અંદર કૂતરું આવ્યું હોય ને એને પણ તમે પ્રેમથી બચકારો આપો, આવકારો આપો ને તો એ પણ
પૂંછડી પટપટાવા લાગે છે સુંદર સાજી, પણ પ્રેમ આપવો, પ્રેમ દુનિયાની અંદર હતો જ નહીં, પણ વાણીની અંદર કીધું કે પ્રેમ નામ દુનિયા મીને બ્રહ્મ સૃષ્ટિ લ્યાઈ ઇત. બ્રહ્મ સૃષ્ટિ આ સંસારની અંદર આવી અને પ્રેમ પ્રગટ થયો છે સુંદર સાથજી. તો આપણે ખૂબ ધ્યાન રાખશું અને આ પ્રેમ પિતા પિતા આપણે પરમ તત્વને પ્રાપ્ત કરશું. તો એ પ્રેમથી જ અમારી ઇન્દ્રાવતી સમર્પિત થઈ, અમારી શાકુંડલ સમર્પિત થઈ. પણ સમર્પિત થયા પછી જે અંદરથી છૂટવું જોઈએ ને, એ છૂટી જવું જોઈએ સુંદર સાજી. શાકુંડલ સખી જ્યારે અમારા છત્રસાલ મહારાજ જ્યારે પ્રથમ વખત દર્શન કરે છે ત્યારે સમર્પિત થઈ જાય છે, ત્યારથી જ એ ઓળખી જાય છે અને કહે છે કે પહેલે દાતા હમ ભયે. કાંઈ પણ આપણે ગુરુ પાસે, સદગુરુ પાસેથી પ્રાપ્ત કરવું હોય તો સદગુરુનો પણ કોઈ એવો સ્વાર્થ ન હોય, પણ પહેલી ચાલ આપણી હોવી જોઈએ. પહેલા સમર્પિત આપણે થવું પડે કે પહેલે દાતા હમ ભયે, જો ગુરુ કો દિન હો શિષ, पीछे दाता गुरु भये सब कुछ किन्हो बख्शिश. पहले कौन? पहले दाता हम भये. महाराजा छत्रसाल समर्पित थया કે આ શિર તમારું, આ માથું તમારું, આ મુકુટ તમારો, આ રાજ્ય તમારું, મારું કાંઈ નહીં ધણી. હવે તમને જ કારભાર સોંપું છું. આનો વ્યવહાર હવે મારાથી થઈ શકે તેમ નથી. આ છત્તો તમારો. પ્રાણનાથ કે ચરણ મેં છત્તા બલી જાય. ત્યારે પ્રાણનાથજીએ વિચાર કર્યો કે આ તો પાગલ સમર્પિત થઈ ગયો. એને ભાન નથી કે 5000 સુંદર સાથની જમાતને લઈ અને હું અહીંયા આવ્યો છું, પણ એ વિચાર નથી કરતો. એટલો પ્રેમની અંદર તરબોળ થઈ ગયો છે. પ્રાણનાથજીની સેવામાં છત્રસાલ સમર્પિત એવા થઈ ગયા હતા. 3 વર્ષ વીતી ગયા ત્યારે એને ખબર પડી કે આ સુંદર સાથના ખર્ચા પાણી કોણ ઉઠાવે છે. અને ખબર પડી ને તો ને અંદરથી ખૂબ દુઃખ થયું. કોપ ભવનમાં ગયા. પણ એ છત્રસાલે શ્રીજીએ કીધું કે સાથમાંથી ખર્ચો આવે છે ત્યારે એને અફસોસ થયો કે અરે એ સાથ અને હું હજી સાથમાં હજુ જોડાયો નથી. 3 વર્ષ થયા. મારા નગરની અંદર મારા ધણીજી બ્રહ્મપ્રિયાઓને લઈ, ઠકુરાણીજીને લઈ અને પધાર્યા છે અને મારા રાજ્ય તરફથી એક પણ ખર્ચા પાણી નથી નીકળતા. અંદરથી ખૂબ કોસવા લાગ્યા. ત્યારે તેમના કાકા બલદીવાને સમજોતા કરી અને સમજાવ્યા. શ્રીજી પાસે લઈ ગયા અને પછી એનું આગળનું કાર્ય થયું, પણ એને છોડી દીધું. એક સંગ કયો જુઓ, સદગુરુનો સંગ કરવાથી કે સતગુર સંગે મેં એ ધન પાયા, દિયા પાર બ્રહ્મ દિખાઈ. શ્રી મહામતી કહે મેં ઇન વિધ બગડ્યા, તુમ જીન બગડો ભાઈ. સતગુર સંગે મેં એ ધન પાયા. કયું ધન? પરમધામ રૂપી ધન મને મળ્યું. ક્યારે? કે સદગુરુનો સંગ કર્યો ત્યારે. એવા સામર્થ્યવાન સદગુરુ મળી ગયા મહારાજા છત્રસાલને, મને ને તમને. ત્યારે એને કીધું કે એક સંગ કયો સાધુન કો, કે દેવીઓ રે દેવતા છોડે, દેવીઓ રે દેવતા છોડે, छोड़ी कुटुंब की आस, संग किन्हो एक साधुन को, संग किन्हो एक साधुन को, जिनको श्रीधाम में
દેવી ઓર દેવતા છોડે. કે એક સંત એક સાધુનો સંગ કરવાથી બધું જ છૂટી ગયું. કારણ કે સ્વયં પરિપૂર્ણતમ અવતાર આ સંસારની અંદર પ્રગટ થયો. એ છત્રસાલની સામે ગયો, એમ જ 12,000 બ્રહ્મપ્રિયાની સામે 120 વર્ષ આ ધરા ઉપર જાગણી લીલા થઈ. શ્રીજી કેની કેની ઘરે નથી ગયા? વિચાર કરજો. બધા જની ઘરે ટુકડા પણ માગ્યા. શું કામ? કે જીવનનું કલ્યાણ કરવા માટે આવ્યા છે. એના ઘરનો ટુકડો ખાશે. ભલે એ જીવને ખબર નથી, નાયા નથી, ધોયા નથી, પૂજા પાઠ નથી કર્યા, એ ટુકડો બનાવ્યો છે, પણ છતાં એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. એટલા માટે બધા જના ટુકડા એ આરોગ્ય છે. શું કામ આવ્યા છે? વિશ્વનું કલ્યાણ કરવા માટે. અને એવા સદગુરુના શરણાગત થઈએ ને ત્યારે આપણા જ્ઞાનનું વહન, આપણી સંપત્તિનું વહન, આપણા સ્વરૂપનું વહન, બધું જ વહન આપણા સદગુરુ કરતા હોય. બધું જ ધ્યાન એ આપણા સદગુરુ રાખતા હોય. ગીતાની અંદર કીધું કે અનન્યાસો ચિંતયન્તે મામ્યે જના પર્યુપાસતે તેસામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. કે અજાણતાથી પણ અનન્યાસો ચિંતયન્તે, કે જે અનન્ય પરા પ્રેમ લક્ષણા ભક્તિ ભાવથી મામ તેસામ જના પર્યુપાસતે, કે જે મારી ઉપાસના કરે છે, તેસામ નિત્યાભિયુક્તાનામ, તેનું દરરોજ એક શક્તિનું વહન હું કરું છું. એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એ જ્ઞાનનું વહન કરતા હોય, એ જ્ઞાનનું રક્ષણ કરતા હોય, એ શક્તિનું રક્ષણ કરતા હોય. સુંદર સાતજી એ છત્રસાલ મહારાજે કરી અને બતાવ્યું છે. અને એવી ઇન્દ્રાવતી આ ગુણ લખવા બેઠી છે. લખી શકાય, લખી જ લીધા. કે મારા શરીરની અંદર હકીકતમાં તો હું એક શબ્દ લખી શકું તેમ નથી. અને પહેલા જ કીધું કે શબ્દાતીત છે ગુણ, એક શબ્દ પણ આવે નહીં. પણ સદગુરુ તમે જે મને શક્તિ આપી છે અને મને ઓળખાણ કરાવી છે, મારા શરીરની અંદર જેટલું સામર્થ્ય છે એ સામર્થ્ય હું બહાર પ્રગટ કરું છું અને તમારા ગુણ લખવા બેસું છું. આગળ કીધું કે ધनी के गुण की मैं क्या कहूँ, धनी के गुण की मैं क्या कहूँ, ए अवगुण पर एते गुण, श्री मामती कहे इन दुल्हे पर, श्री महामती कहे इन दुल्हे पर, मैं वारी वारी दुल्हीन, धनी के गुण की मैं क्या कहूँ. કે ધણીના ગુણ લખવા માટે મારી પાસે શબ્દ નથી. એ અવગુણ પર એતે ગુણ, કે અવગુણોનો ભંડાર હું, અને એની ઉપર મારા સદગુરુ ગુણ જ કરતા ગયા, ગુણ જ કરતા રહ્યા. એને મારા અવગુણ જોયા નથી. એ ઇન્દ્રાવતી કહે છે ને હવે લખવા બેસે છે કે પ્રથમ એકડા કરું એક ચિત, लगता मींडा करूं भिलत, मेरे हाथ अक्षर कुसादे ना होए, मैं डरू जानो मिले ना दोए. કે સર્વપ્રથમ એક ચિત્ત થઈ અને હું એકડો લખું, અને એકડાની પાછળ હું મીંડું મૂકું, શૂન્ય મૂકું. પણ મીંડું પણ મોટું ન થઈ જાય, અંક મારાથી મોટો ન થઈ જાય. અને પ્લસ કે જે કાગળ છે સબ ધરતી કાગજ કરું, એ કાગજમાં સંકળાશ ન પડે. જેટલા નાના અક્ષર કરીશ
એટલા વધારે ગુણ હું લખી શકીશ, વધારે મીંડા મૂકી શકીશ. એટલે ઇન્દ્રાવતીએ સાવચેતી રાખે છે. યો કરતે એ 10 જો ભયે, મીંડા ધરકે 100 કહે. હવે એકની પાછળ એક મીંડું મૂક્યું તો કેટલા થયા? 10 થયા. ઇન્દ્રાવતીજી કહે છે કે હવે બીજું મીંડું મૂકું તો થઈ ગયા 100. ભી એક ધરકે ગીનું 1000. ફરી 3 મીંડા મૂકી, 3 શૂન્ય મૂકી અને 1000 ગણું. ધની ગુણ દયા કો નાહી પાર. 1000 થઈ ગયા. એકની એક અંકની પાછળ 3 મીંડા, 1000 ની ગણતરી થઈ ગઈ. પણ સદગુરુના ગુણ સમાતા નથી. કારણ કે સતગુરુ મેરા શ્યામજી में आहे निसचरणे रहूं, सनमंध मेरा याही सो में ताथे सदा सुख લહું. સદગુરુ કોણ છે? સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. ઇન્દ્રાવતી ઓળખાણ કરતી જાય છે અને મીંડા મૂકતી જાય છે. ભી લગતા મીંડા ધરું એક, જીવસે ગીનું 10,000 બીસેક. ભી એક ધર કે લાખ ગિનાએ, ભી ધરું જ્યો 10 લાખ હોએ હો જાય. કે એમાં વધુ એક મીંડું જોડી દઉં અને હૃદયથી 10,000 વિશેષ ગુણોની ગણતરી કરી લઉં. 3 મૂક્યા પછી 4 મૂકે એટલે 10,000 થાય. 5 મૂકે એટલે 1 લાખ થાય. 6 મૂકે એટલે 10 લાખની ગણતરી કરી. જુઓ જુઓ સુંદર સાથજી, આ શૂન્યની કિંમત. જ્યારે આપણો સ્વભાવ શૂન્ય જેવો થઈ જશે, શૂન્ય, આપણે શૂન્ય જેવા થઈ જશું ને, એટલે અહીંયા બેઠા બેઠા આપણી શોભા વધી જશે. સ્વભાવ શૂન્ય નો રાખી અને બીજાની શોભા વધારીએ, બીજાની શોભા વધારીએ. કારણ કે શું કીધું? પહેલે દાતા અમ ભયે, કે પહેલા આપણે સમર્પિત થઈએ. આપણી આગળ અંકના રૂપમાં આપણા સદગુરુ છે અને પાછળ શૂન્ય મુકાતા જ જાય છે, મુકાતા જ જાય છે. એ કોણ છે? શૂન્ય એ કોણ છે? એ સદગુરુની શોભા વધારે છે. એમ આપણે શૂન્ય થઈ જઈએ. કારણ કે આગળ શૂન્ય મુકાશે, અંકની આગળ શૂન્ય મુકાશે તો અંકની વેલ્યુ ડાઉન થશે, અંકની વેલ્યુ ઘટશે. પણ જો પાછળ શૂન્ય મુકાશે તો અંકની વેલ્યુ વધી જશે. એ ધ્યાન રાખજો. ઊભું જ રહેવું હોય તો સદગુરુની પાછળ ઊભા રહેજો, કોઈ મહાપુરુષની પાછળ ઊભા રહેજો અને એ મહાપુરુષની શોભા વધારજો, એ ગુરુ સદગુરુની શોભા વધારજો. સુંદર સાથજી, આજે એક પછી એક શૂન્ય મુકાતા જ જશે, મુકાતા જ જશે. એ શોભા કેની વધારે છે? એ એકડાની શોભા વધારે છે. સુંદર સાથ, સુંદર સાથજી, એ શૂન્ય બધા એકડાની શોભા વધારે છે. કે એક જ હતો જ્યારે શૂન્ય નહોતું મુકાણું, એક પણ શૂન્ય નહોતું મુકાણું, ત્યારે એ એકડો એકલો જ હતો. એની ગણતરી એકમાં જ થતી હતી. આજે 10માં, 100માં, હજારોમાં, લાખોમાં, કરોડોમાં, અરબોમાં ગણતરી, અરબો ખરબોમાં ગણતરી થવા જઈ રહી છે. તો એ શૂન્ય કોણ છે? એ શૂન્ય જેવા આપણે થઈ જશું, જીરો, ત્યારે આપણી પણ શોભા વધશે. એની અંદર જોડાઈ જઈએ એટલે આ શૂન્યના અંક 35 થશે, એમાં આપણે પણ જોડાઈ જઈએ તો આ સંસારની અંદર અમારા સદગુરુની શોભા વધશે. સુંદર સાથજી, શોભા વધશે. તો આપણે આ સંસારની અંદર આપણી શોભા વધારવા નથી આવ્યા. આપણે તો એવા સમર્પિત શિષ્યો છીએ કે અમારાથી અમે શૂન્ય જેવા થઈ જઈએ,
પણ અમારા સદગુરુની શોભા બધે આ સંસારની અંદર એવો આપણો પવિત્ર ભાવના હોવી જોઈએ. કારણ કે સુંદર સાજી આજે સમય તો થઈ જ ગયો છે, પણ આજે રાઈટ ટાઈમ પર પૂરું કરશું. કારણ કે જવાનું પણ છે શ્રી 5 મહામંગલપુરી ધામની અંદર ગોટા પારાયણ છે. તો સમયસર આપણે બધા જ ત્યાં હાજરી રાખીએ અને આ શૂન્યની વાત કરી એની ઉપર વિચાર કરતા કરતા ફરી પાછા મળશું આપણે આવતીકાલે 7 વાગે. અને આજે અત્યારે જ ચર્ચાને આપણે વિરામ આપીએ. વિરામ અને પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. સદગુરુ મહારાજ કી જય. શ્રી 5 મહામંગલપુરી ધામ કી જય. જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ કી જય. સમસ્ત મસ્ત સુંદર સાત કી જય. પ્રણામ સુંદર સાતજી, પ્રણામ.